આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા માનનીય ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ તથા બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગ કોરડા સાહેબના માર્ગદર્શન હેઠળ એક વ્યાજખોરી બાબતમાં લોકસંવાદ રાખવામાં આવેલ હતો, જેમાં જે કોઈ લોકો વ્યાજખોરીના ભોગ બનેલા હોય અથવા તો બહુ ઓછી ટકાવારીમાં જે વ્યાજ આપતા હોય અને જે કોઈની જે રજૂઆત હોય એના અનુસંધાને આજનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં આખા જિલ્લામાંથી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ તથા શહેરી વિસ્તારોમાંથી પણ જે બહુ સારો પ્રતિસાદ મળીને જે લોકો આવ્યા છે અને એમની જે ફરિયાદો મળી છે એ પ્રમાણે પોલીસ દ્વારા આજે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। અને એની સાથે સાથે આ જે કાર્યક્રમ હતો જેમાં ઘણા બધા લોકો એવા હોય જે બેંક પાસે સંસ્થાગત તરીકે જેમને લોન જોતું હોય અથવા પૈસા જોતા હોય એ નહીં પહોંચી શકતા હોય, એના માટે પણ પોલીસ દ્વારા આજની આજે પહેલ કરવામાં આવી છે, જેમાં લોકોએ ઘણા બધા એમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને પોતાને જે કોઈ પૈસાની જરૂરિયાત હોય અને બેંક મારફતે એમને નિયમ અનુસાર પૈસા મળે એના માટે જે છે લોકો પણ આવ્યા છે આજે। એના અનુસંધાને પણ પોલીસ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે, જે આજના કાર્યક્રમમાં બેંકના પ્રતિનિધિગણો, નગરપાલિકાના પ્રતિનિધિગણ એ જે બધા હાજર રહેલા છે, એટલે આજે એ લોકોની નોંધણી પણ કરવામાં આવશે અને નિયમ અનુસાર જે કોઈ એમને મળવાપાત્ર વસ્તુ હશે એ પણ મળીને એને આગળમાં ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા એક લોન મેળાનું પણ આયોજન કરવામાં આવશે। અને આજનો આજે કાર્યક્રમ હતો જેમાં જિલ્લા પોલીસના બધા અધિકારીશ્રીગણ અને એની સાથે સાથે અમારા પોલીસના બધા સ્ટાફ બધા જે મહેનત કરી છે એના માટે પણ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। જિલ્લા પોલીસ દ્વારા ફરીથી બધા લોકોને અપીલ કરવામાં આવે છે, જે કોઈ લોકો વ્યાજખોરીના ભોગ બનેલા હોય એ બધા નિશ્ચિતપણે અને ફ્રીલી જે છે પોલીસ સ્ટેશનમાં અથવા તો ડીવાયએસપી કચેરી અથવા તો એસપી કચેરીમાં ફરિયાદ કરે। એમની ફરિયાદ જે છે એ બધા ફરિયાદો ઉપર નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે કે તાત્કાલિક એમાં પગલાં પણ લેવામાં આવશે। ધન્યવાદ। આજે મારા સાથે ગમે થયો હતો, મારા કેસ થયો ને મારા પર 3 ધારા લાગી છે। એફઆઈઆર કેસમાં 323, 135, 114 મારા પ્રત્યે દાખલ થઈ છે, એટલે મને 24 કલાક લોકમાં રાખ્યો હતો। બાકી હું જે કેસ કર્યો એના ઉપર કાંઈ કાર્યવાહી ના હતી, તો માણસની ખાલી એનસી કેસ ખાલી કરીને મૂકી દીધા હતા। બધા ધારા હું લઈને બધી જગ્યાએ ગયો તો કલેક્ટર સાહેબ, આઈજી સાહેબ પાસે અને એસપી સાહેબ પાસે। કાલે મારો બીજી વાર બયાન લખ્યો છે, એની કાર્યવાહી નથી થઈ। કાલે મારો બયાન લખ્યો છે એનાથી મારે ખાલી આરોપીને ધરપકડ કરે કે મને ન્યાય આપે।